તો સદે નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાનું છે હાઈકોર્ટ ડીવાયએસઓની ભરતી જે છે એમાં જગ્યા વધેલી છે, ત્યારબાદ આપણે જે છે બુક લિસ્ટ વિશે વાત કરવાની છે। આ બુક લિસ્ટ જો તમે ફોલો કરશો તો તમે આરામથી જે તમારું પ્રિલિમ પાસ કરી નાખશો, બરાબર। તો આજે જે વાત કરવાનું ડીવાયએસઓ બુક લિસ્ટ એ પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલ જે છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો કે જેથી તમને ઉપયોગી વિડીયો જે છે એ આપણી ચેનલ ઉપરથી મળતા રહે। હવે તો કે આજે આપણે જે જોવાના છે ડીવાયએસઓમાં બુક લિસ્ટ વિશે વાત કરવાના છે, પછી તો કે કયા વિષયના કેટલા માર્કનું પૂછાશે તે પણ આપણે જોવાના છે, અને પરીક્ષાનું કટ ઓફ જે છે એ કટ ઓફ કેટલે ક્યાં કઈ રીતે અટકે છે, બરાબર, એના વિશે પણ વાત કરવાના છીએ। અને કટ ઓફમાં જો તમારો રેન્ક ફાઇનલ કરવો હોય તો તમારે સાનું ધ્યાન રાખવાનું છે એ પણ આજે આપણે જોઈશું। તો આપણે ખોટો સમય ન બગાડતા આપણે જે છે બુક લિસ્ટ વિશે વાત કરીએ। સૌપ્રથમ તો આપણે જોઈએ કે જે 100 માર્કની એલિમિનેશન ટેસ્ટ જે છે એમાં તો કયા ટોપિક તમારે પૂછાવાના છે, બરાબર। તો એમાં કરંટ અફેર છે, મેથ્સ રિઝનિંગ છે, બરાબર, કમ્પ્યુટર છે, ઇંગ્લિશ છે અને ગુજરાતી છે, બરાબર, આટલા વિષયો છે। હવે તો કે બધા વિષયો કેટલા માર્કના પૂછાય છે, તો સૌપ્રથમ આપણે અહીં જોઈએ તો કે ગુજરાતી જે છે શું કીધું છે કે તમારું પેપર જે છે કેટલું હશે તો કે ઇંગ્લિશ હશે, અને જે છે એમાં 20 ક્વેશ્ચન છે કેના હશે તો કે ગુજરાતીના હશે, બરાબર। 20 પ્રશ્ન જો ગુજરાતીના હોય તો અનુમાન આપણે લગાવીએ કે 20 માર્કનું ગુજરાતી અને 20 માર્કનું ઇંગ્લિશ હશે, બરાબર। પછી તો કે કોમ્પ્યુટર અને કરંટ અફેર જે છે અથવા તો આ જે છે કેટલા માર્કનું હશે તો કે 20 માર્કનું હશે, બરાબર। કેટલા માર્કનું થયું તો કે 60 માર્કનું થયું। હવે ગણિત અને રિઝનિંગ છે આ બંને થઈને 40 માર્કનું થાય, તો આપણે આ રીતે અનુમાન લગાવીએ, બરાબર। શું કોમ્પ્યુટર 10 માર્કનું, કરંટ અફેર 10 માર્કનું, અને આ જે રિઝનિંગ અને ગણિત છે બંને 20 માર્કનું આપણે ગણીએ તો તમારું પેપર જે છે 100 માર્કનું થઈ જાય છે। એટલે આપણે પ્રિપેરેશન શું તો કે ઇંગ્લિશ અને ગુજરાતીમાં ધારદાર હોવી જોઈએ, અને કમ્પ્યુટર તો તમે આટલા વિશે વ્યવસ્થિત કરી નાખો તો મેથ્સ અને રિઝનિંગ પણ એટલું બધું કંઈ ખાસું એવું હાર્ડ પૂછાતું નથી। તો આપણે દરેક સબ્જેક્ટ જે છે એ દરેક સબ્જેક્ટને અહીંયા 20 માર્કનું આપણે જે છે એ એવરેજ આપીએ તો જે છે તમારું પેપર આવી રીતે કંઈક સેટ થયેલું હોવું જોઈએ। અને આની માટે તમને કેટલો તો કે 1.5 કલાકનો સમય આપવામાં આવે છે, અને માઇનસ સિસ્ટમ 0.33 છે। હવે તો કે બુક લિસ્ટમાં આપણે સૌપ્રથમ વાત કરીએ કરંટ અફેર, તો કરંટ અફેર માટે હું તમને સજેસ્ટ કરીશ કે તમે યુટ્યુબમાં સર્ચ મારશો પરચમ ક્લાસીસ એટલે તમને કરંટ અફેર જે છે મળી જશે। પરચમ ક્લાસીસમાં તમે જશો એટલે તમને ધ હિન્દુ બધી જ ધ હિન્દુ પછી પીઆઈબી, બરાબર, એ બધાના જે છે કરંટ અફેર તમને જે છે એ વિડીયોમાં મૂકવામાં આવે છે। એમાં તમે પરચમ ક્લાસીસમાં જશો એટલે તમને લાઈવ લેક્ચરમાં જશો એટલે અહીં તમને જે છે એ તો કે મેડમના લેક્ચર જે છે અમે અહીં તમે જોઈ શકો છો, બરાબર। તો આ જે છે તમને અહીંથી ઇંગ્લિશમાં મળી રહેશે, અને પ્લસમાં જે છે તમે સારી રીતે પ્રેક્ટિસ કરવા માટે તેની ચેનલમાં જઈને પ્રેક્ટિસ કરી શકો છો, બરાબર। તો આ વિડીયો છે, અને તમારે વીકલી કરંટ અફેર જોવું હોય તો પણ તમે વીકલીના લેક્ચર અહીં જોઈ શકો છો। હવે જે વિદ્યાર્થી મિત્રોને ઇંગ્લિશમાં પ્રોબ્લેમ થાય છે એવા મિત્રો અહીં જો, પણ જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં જે છે ગુજરાતી જે છે એ ગુજરાતીમાં કરંટ અફેર વાંચી અને એ છે એ તો કે એને ઇંગ્લિશ સારું એવું આવડતું હોય તો તમારે આ કાંઈ કરવાની જરૂર નથી, તમે ગુજરાતી કોઈ પણ મેગઝીન એક પકડી લેશો તોય તમારે કોઈ જ પ્રકારનો પ્રોબ્લેમ આવશે નહીં, બરાબર। જે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં પ્રોબ્લેમ છે એવા વિદ્યાર્થીઓ માટે આ અલગથી તમારે કરવાનું છે, બાકી જે તમે ગુજરાતીમાં કરો છો આ જ વસ્તુ તમારે ઇંગ્લિશમાં જે છે એ અટેમ્પ્ટ કરવાની છે, બરાબર। તો કરંટ અફેર માટે તમે પરચમ ક્લાસીસના વિડીયો જોઈ શકો છો। હવે ગણિત અને રિઝનિંગ માટે, તો ગણિત માટે જે છે RS અગ્રવાલની બુક છે, અને રિઝનિંગ માટે છે વર્બલ એન્ડ નોર્મલ રિઝનિંગ છે એ RS અગ્રવાલને એસ શાંત પબ્લિકેશનની છે। તો હવે ગણિતને રિઝનિંગ માટે તમારે શું કરવું જોઈએ તો તમને અહીં પણ તમને ઇંગ્લિશ જે છે ફાવતું હોય તો તમારે આ કાંઈ કરવાની જરૂર નથી, આ ખોટો તમે સમય ના બગાડતા, હું તમને મારી સજેસ્ટ કરું છું, સારું એવું સજેશન આપું છું, કારણ કે આ બધું તમે કરવા જશો એટલે તમે બીજી ભરતીમાં બહુ બધો તમારે ટાઈમ લઈ લેશે। જો તમને ઇંગ્લિશ આવડતું હોય, અમુક વર્ડ જે છે એ તમને ઇંગ્લિશના ચેપ્ટર છે તો એમાં તમને એનું ગુજરાતી જોઈ લેશો તો તમે પ્રશ્ન જે છે આખો કેવો પૂછાય છે, બરાબર, એ તમે જોઈ શકશો, બરાબર, સમજી શકશો। તો તમારે આ બધી વસ્તુ કાંઈ કરવાની જરૂર નથી। તો તમારે શું કરવાનું છે, તમે જે પણ ગમે તેનું ગુજરાતી તમે કોઈ પણનું રિઝનિંગ અને મેથ્સ કરો છો, બરાબર, કે તમે જે છે એ તો કે અભિયમનું કરો છો, ભારત એકેડેમીનું કરો છો, કે તમે વેબશંકુરનું કરો છો, કે ભેંસ કે પાઠશાળાનું કરો છો, ગમે તેનું કરતા હો એનું મેથ્સ અને રિઝનિંગ જે તમે સારી રીતે કરી નાખશો, અને અમુક વર્ડ જે છે એનું ગુજરાતી તમે યાદ રાખી લેશો તો આ એકે બુક તમારે વાંચવાની જરૂર નથી, બરાબર, લેવાની જરૂર
નથી. એટલે અને જો તમને ઇંગ્લિશ ના આવડતું હોય તો આ બંને જે છે તમે PDF ડાઉનલોડ કરવી હોય તો કરી શકશો, પણ આ આટલી બધી કંઈ ખાસ એવી જરૂરી નથી. રિઝનિંગ તો તમે મને વહેમ છે ત્યાં સુધી સારી રીતે કરી શકશો, બરાબર. ત્યારબાદ આપણે જે કમ્પ્યુટર, તો કે કમ્પ્યુટર માટે જે છે જનરલ નોલેજ લ્યુસન્ટની છે, એમાં તો કે કમ્પ્યુટરનો એક વિભાગ આપેલો છે. એ વિભાગ તમે કરી લેશો તો કમ્પ્યુટરની ખાસ જરૂર નથી. પણ જો ઇંગ્લિશમાં જે છે એ તમારે ના કરવું હોય તો તમે જે છે એ તો કે ગુજરાતીમાં કોઈ પણ બુક હોય તો તમે ત્યાંથી કરી શકો છો, પરંતુ તમને ઇંગ્લિશ કરતાં આવડવું જોઈએ, પ્રશ્ન તમે સમજી શકવા જોઈએ, બરાબર. આ પણ તમે વ્યવસ્થિત રીતે કરેલું હશે તો તમારે ખોટા સોર્સ બદલવાની કાંઈ જ પ્રકારની જરૂર નથી. ત્યારબાદ આપણે વાત કરીએ ઇંગ્લિશ, તો કે ઇંગ્લિશ માટે જે છે લ્યુસન્ટની બુક છે. બધા પ્રશ્નો જે છે અહીંથી બેઠા બેઠા પૂછાતા હોય છે, તો ઇંગ્લિશ જે છે તમારે કરવું હોય તો લ્યુસન્ટનું કરી શકો છો. બાકી તો વેબ ડેમી જે છે એનું પણ સોનક પટેલ સરનું સારું જ છે, બરાબર. એમાં કાંઈ ખાસો ફેર નહીં હોય. ત્યારબાદ તો કે ગુજરાતી માટે વ્યાકરણ વિભાગ તમારી બેસ્ટ છે, બરાબર. કારણ કે NTA જે એક્ઝામ લે છે એમાં તમારું પાઠ્યપુસ્તક બેઝ જે છે ને પ્રશ્ન પૂછાતા હોય છે, એટલા માટે કાંઈ તમારે ખાસું એવું અલગથી કરવાની જરૂર મને લાગતી નથી, બરાબર. તો આ જે સ્ટ્રેટેજી છે તમે અપનાવશો તો જો તમે ઇંગ્લિશમાં તમને થોડી ઘણી આ પકડ હોય અને તમારે આ બધું રિકવર કરવું હોય, બરાબર, તો તમારે સજેસ્ટ છે કે ગુજરાતી બુક જે તમે કરો છો એ વ્યવસ્થિત તમે કરી નાખશો તો તમારે બીજું કોઈ જ પ્રકારનું કાંઈ કરવાની જરૂર મને લાગતી નથી. અને DYSO જે છે એ DYSO માટે તમારે જે છે એ તો કે 50 માર્ક લાવશો એટલે તમે જનરલ કેટેગરીમાં તમારો સમાવેશ થશે. અને જો તમે પ્રિલિમમાં જનરલ કેટેગરીમાં હશો તો મેન્સમાં તમે જનરલ કેટેગરીનો ક્રાઇટેરિયા જે છે એ પૂરો કરી નાખશો તો તમારું સિલેક્શન છે જનરલમાં થશે. પરંતુ પ્રિલિમમાં તમે જોજો જનરલ કેટેગરીમાં લાભ લેશો તો આગળ જતાં પણ તમને કેટેગરીનો લાભ મળશે. એટલે આવી ભૂલ ના થાય, કારણ કે આસિસ્ટન્ટમાં ઘણા બધા મિત્રોએ આવી ભૂલ થઈ ગયેલી છે. એટલા માટે તમે જે કટ ઓફનો આપણે એવો ટાર્ગેટ રાખવાનો છે કે જે પ્રિલિમનું કટ ઓફ જે છે એ તમારે 50% કરતાં વધારે માર્ક લાવવાના છે. એટલે તમે જે છે તમારું આગળ કેટેગરીમાં મેથ્સમાં પણ તમે જે જનરલનું કેટેગરી ક્રાઇટેરિયા પાસ કરશો તો તમને જનરલ કેટેગરી મળશે. અધરવાઇઝ તમે જે તે કેટેગરીમાં હોય એ કેટેગરી મળશે. તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે જે તમને આગળ જતાં જે છે એ નુકસાન ના કરી શકે. તો આવી રીતે તમારે પ્રિપેરેશન કરવાની છે. અને કાંઈ પણ કરી હોય તો તમે જે છે આટલું કરશો એટલે તમારે કાંઈ જ પ્રોબ્લેમ નહીં આવે, હું તમને ગેરંટી મારું છું. પણ તમારે વ્યવસ્થિત રીતે કરવાનું છે. તો આજે આપણે આપણો વિડીયો અહીં પૂરો કરીએ. ચાલો મિત્રો, તમને કાંઈ પણ કરી હોય તો તમે કમેન્ટમાં લખજો. ચાલો મિત્રો, બાય. જય હિન્દ, જય ભારત.